ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન છે વડોદરાથી ધર્મેશભાઈ બારોટ, જેમના દીકરાનો આપણે ઓડિયો મૂક્યો હતો આપણી ચેનલમાં. તો એમનો આપણે ઓડિયો 2 મહિના પહેલાં 6 ફેબ્રુઆરી 2026 એટલે અંદાજિત 2 મહિનાનો ગાળો થઈ ગયો હતો. અને ઓડિયો મૂક્યા પછી એક રિઝલ્ટ મળ્યું. દીકરીના મા બાપ આ ઓડિયો જોતા હશે અને ધર્મેશભાઈને કોન્ટેક કર્યો કે ભાઈ તમારા દીકરા માટે અમારી દીકરી છે. તો એકાબીજા મળ્યા, વાતચીત કરી, દીકરા દીકરી એકાબીજાને પસંદ પડ્યા અને ઓલરેડી સગાઈ પણ થઈ ગઈ. અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો આપણી ચેનલનો. તો ધર્મેશભાઈનો મને ફોન આવેલો અને આંખમાં આંસુ આવી ગયા કે ભાઈ જે આપણા સગાવાલા કામ ન કરે એ કામ આપણી ચેનલે કરી બતાવ્યું છે. કોઈ શ્રેય જોતો એવું નથી. ખાસ કરીને અમે એવું કહીએ છીએ બધાને કે જે કાંઈ તમે અમને વાત કરશો તો એ અમે તમારા સારા મીઠા જે શબ્દો છે એ અમે આ ચેનલમાં મૂકશું. તો એના દ્વારા કે જે લોકોને એવું થાય છે કે ભાઈ ઓડિયો મૂકવામાં શું થાય, એમાંથી શું ફેર પડે, તો ખરેખર એનો ફેર જે પડ્યો છે એ આ ધર્મેશભાઈ એના મુખેથી વાત કરે છે આપણને કે ખરેખર એક ચેનલે કામ કરી બતાવ્યું. કારણ કે કોઈ વ્યક્તિને તમે વાત કરતા હોય કે ભાઈ અમારા દીકરા માટે ક્યાંય પાત્ર હોય તો કહેજો, અથવા અમારી દીકરી માટે કોઈ પાત્ર હોય તો કહેજો, તો ઘણી વખત શું છે કે અમુક લિમિટેડ હોય છે, એની પાસે જે કાંઈ પાત્ર હોય એ જ બતાવતા હોય છે. પણ અમારી પાસે તો અનલિમિટેડ પાત્રો છે. કારણ કે અમે તો જગ જાહેર આ ઓડિયો મૂકતા હોય છીએ. હરેક આ દુનિયાના જ્યાં જે લોકો જે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વાપરે છે, જે લોકો મોબાઈલ વાપરે છે, ત્યાં સુધી તમારી વાત પહોંચે એ કામ આપણી ચેનલ કરતી હોય છે. તો મિત્રો, આપણી ચેનલમાં ઓડિયો મૂકવામાં ઘણો બધો લાભ થાય છે. એ આ ધર્મેશભાઈના મોઢે તમે સાંભળશો. અને હજી તો ઘણા બધા પાત્ર જોડાઈ ગયા છે, પણ જેમ જેમ અમને મેસેજ મળતા જાય છે એવી રીતે અમે ઓડિયા પણ મૂકશું અને બધાને કહેશું કે ભાઈ જો આ ચેનલ દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે. તો હવે આપણે સાંભળીએ ધર્મેશભાઈનું આ કોલ રેકોર્ડિંગ, અને સરસ રીતે પોતે વાત કરી છે. ધર્મેશભાઈએ મને ફોટો પણ મોકલ્યો છે અને સુંદર દીકરી પણ મળી ગઈ છે. ભાઈને જેવું જોતું હતું એ જ રીતનું પાત્ર મળી ગયું છે. આપણે ફોટો જાહેર કરતા નથી, પણ સરસ દીકરી પણ મળી ગઈ છે. તો હવે આપણે સાંભળી લઈએ ધર્મેશભાઈ બારોટનું આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા બાપુ, જય માતાજી. વડોદરાથી બોલું, ધર્મેશ બારોટ, આશીષ બારોટના પપ્પા. બોલો ધર્મેશ. હા, નમસ્કાર સર. નમસ્કાર. હા, હવે બાપુ છે ને આપણો આશીષ બારોટનો એક વિડીયો આપણે મૂકેલો હતો તમારી ત્યાંથી. હા, હવે એમાં હું બરોડા રહું છું, તો બરોડા જિલ્લામાં મારું ડભોઈ તાલુકામાં મારું વતન છે. હા, તેનાથી 5 કિલોમીટર આગળ એક ગામ છે શંકરપુરા કરીને. હા, ત્યાંથી દીકરીના પપ્પાનો ફોન આવ્યો હતો મારી પર 3જા મહિનાની 20 તારીખે. બરાબર. અચ્છા, તો એમને મને આશીષની માહિતી માંગી. તમારો વિડીયો જોયો છે એ લોકોએ, દીકરી વાળાએ. તો મારી કણ આશીષની માહિતી માંગી, તો મેં કીધું જે હતું એ. મેં કીધું આવી રીતનું છે ભાઈ અમારે. તો કે અમે ત્યાં જોવા માટે આવીએ. મેં કીધું વેલકમ, તમારી ઈચ્છા આવો તમે. મેં કીધું તો એ લોકો જોવા આવ્યા હતા. પછી બંને દીકરા દીકરીને, મારા દીકરાને એમની દીકરીને બધું અનુકૂળ આવ્યું. એટલે એ લોકો કે આપણે સગાઈ કરી દઈએ, ને ખેતીવાડીનું કામકાજ છે એટલે મકાઈ બકાઈ પાક્યા પછી આપણે લગ્નનું આયોજન રાખીશું. તો મેં કીધું તમને ઠીક લાગે, યોગ્ય લાગે, જો બધું સારું લાગ્યું હોય, તમારે દીકરી દેવાની છે ભાઈ, એટલે તમારે 17 વાર વિચારવાનું. બરાબર. તો બેવને અનુકૂળ આવ્યું તો હગાઈને એવું કરી દીધું છે બાપુ. એટલે મેં તમારે જાણ ખાતર કહું છું કે મેં તમને જણાવી દઉં. હા, એટલે હગાઈને એવું થઈ ગયું છે. લગ્નનું જેવું આયોજન થશે એવું હું તમને માહિતી આપીશ. ચોક્કસ. અને
12 ચોપડી ભણેલી છે છોકરી. હું સારું છે, આશીષ જેવું છે, બંને સારા છે. હું 12માની પરીક્ષા પણ આપી છે હમણાં નેક્સ્ટ ગયા વીકમાં. એવું છે? હા, અને એના પપ્પાનો નંબર છે ને, રમેશભાઈ નામ છે, તો મેં તમારી વોટ્સઅપમાં એમનો નંબર નાખેલો છે. જો તમને યોગ્ય લાગે તો જરા આશીષ માટે વાત કરી લેજો. બાકીનું આનંદની વાત કહેવાય. બાપુ, આ તમારા આશીર્વાદ અને બારોટના આશીર્વાદ બરાબર તમને મળશે ને તમારા થકી મારું કામ થઈ ગયું છે. ચોક્કસ ચોક્કસ. ના ના, બસ આનંદની વાત છે. તમને ટાઈમ મળે તો જરા વાત કરી લેજો. રમેશભાઈ નામ છે એમનું, મેં એમનો વોટ્સઅપ નંબર તમને નાખેલો છે. 100% હું વાત કરીશ રમેશભાઈ સાથે. હા, જરા વાતચીત કરી લેજો બાપુ, મહેરબાની. અરે ના ના ના, કાંઈ વાત, મહેરબાની શું એમાં. બરાબર. અને આગળનું જે કઈ હશે હું તમને જાણ કરી દઈશ બાપુ. ફોન લાગે એટલે હું તમને જાણ કરી દઈશ. 100% કોઈ વાત અને નહીં. પછી એવું લગ્ન બગ્ન થઈ જશે જી, તો આપણે જે કઈ તમે કહેશો એ પેમેન્ટ ભરવાનું છે તો હું ભરી દઈશ. ચિંતા ના કરો. ના ના, પેમેન્ટ કઈ ભરવાનું જ નથી, આપણે તો ફ્રીમાં જ કામ કરીએ છીએ. ના, કઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ગમે તેમાં બાપુ જો તો છે ને, આમાં તો શું છે કે વિડીયો તમારે જો ડિલીટ કરાવવો હોય એના માટેની પ્રક્રિયા છે. અને જો તમે આ વિડીયો અંદર રાખો તો ફાયદો એ થાય કે બીજા ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે જે વિડીયો મુકાવવામાં ડરતા હોય છે, તો એ લોકોને પ્રેરણા મળે કે જો આ વ્યક્તિએ વિડીયો મુકાવ્યો તો એમનો દીકરાનો સંબંધ થઈ ગયો. બાપુ, તમારી દયાથી મારું 2 મહિનાના ટૂંકા ગાળામાં મારું કામકાજ થઈ ગયું છે. જી, એટલે કહેવાનું એટલું છે કે ભલે તમે બીજી રીતે માણસોને કે કોઈને હેલ્પ ન કરો, પણ આ જો વિડીયો દ્વારા જો તમે હેલ્પ કરો કોઈને, તો આ વિડીયો થકી ઘણા વ્યક્તિ જે ડરતા હોય છે એ લોકોને એક એમ થાય કે નહીં, જો આ ભાઈ ધર્મેશભાઈ જો એના દીકરા માટે વિડીયો મુકાવ્યો તો એમના દીકરાનો સંબંધ જો આ રીતે થયો તો એ બધા. જી, હું તો માં ચામુંડાને પ્રાર્થના કરું છું બાપુ, તમે આ પ્રેરણા લીધી ને તમને ખરેખર બધી બહુ કન્યાના અને બધા બહુ છોકરાના આશીર્વાદ માં જગદંબા તમને ગણવી દેશે બાપુ. જી, ના ખરેખર અમને ઘણું આપ્યું છે. ખાસ તો એક અમારું મન મોટું આપ્યું છે ને, એ અમને બહુ વધારે કામ કરે છે કે અમે જ્યાં નિઃશુલ્ક કામ કરી શકીએ છીએ. આગળ તો શું છે કે પૈસાથી તો માણસો કોઈ પણ કરતા જ હોય છે, અને પૈસા સારું તો એક બિઝનેસ પણ કરતા હોય છે. પણ આપણે બિઝનેસ તો ભગવાનની દયા છે, ખૂબ આપણે ભગવાન ધંધો આપણે આપ્યો છે, કામ કરી શકીએ છીએ. અમારો આટલો મોટો સમાજ છે, સોરઠ સુધીના અમારા સંબંધીઓ કોઈ નથી વિચારી, પણ તમે આ બારોટનું તમે ખરેખર હું કઈ રીતે તમને આ વાત કરું, બોલો, મને રડવું આવી જાય આંખમાંથી. બોલો. ના સરસ. ના ખરેખર તમને એક લાગણી છે, એક પ્રેમ છે. અને ખાસ તો એક એવી વસ્તુ છે ધર્મેશભાઈ કે તમે આ અમને પાછી જાણ કરો છો ને, એ અમને બહુ આનંદ એનો થાય. કારણ કે આમાં શું હોય કે અમે જે આ ભેંસ દોઈએ છે, ગાય દોઈએ છે, એ દૂધ દોણામાં જાય છે કે નીચે જાય છે અમને ખબર નથી, પણ તમે જે આ વાત કરો ને એનાથી અમને એક એવું થાય કે ના, અમે જે કાર્ય કરી છે બરાબર કરી છે. બસ માં જગદંબા બાપુ, બસ તમારી દયા અમારી પર રહે. અને જાણકારી તો બાપુ મારી ફરજ છે, તમે નિસ્વાર્થ સેવા કરો છો, અને આ તો તમને અમારા ઘરના દરવાજા, અમારું કુળ ખુલ્લું રહેશે. આ તમને બહુ ને આશીર્વાદ મળશે. બહુ સરસ, બહુ સરસ. આનંદ. ના, ખાસ તો ભગવાનની અસીમ કૃપા, તમારા કર્મ, તમારા કિસ્મત, એના હિસાબે તમને આ પાત્ર મળતું હોય છે. હું તો એક તમને માર્ગદર્શન કર્યું હોય આપણું કે ભાઈ આપણે વિડીયો દ્વારા તમને પાત્ર મળ્યું, બાકી જે કઈ છે એ ભાઈના કિસ્મત પ્રમાણે પાત્ર મળતા હોય છે. સારું બાપુ, રમેશભાઈ નો નંબર નાખી દીધો છે. ઓકે, હું વાત કરી લઈશ રમેશભાઈ સાથે. જી, જય માતા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.